તો ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે। ખાસ આપણે આજ વાત કરવાના છીએ કે આંબાના પાકની અંદર કેરીની સાઇઝ કેવી રીતે વધારવી, કયું ખાતર આપવું, ક્યારે પિયત આપવું, કઈ રીતે આખી ટ્રીટમેન્ટ કરવી અને કેરીની સાઇઝ મોટી થાય અને જેથી કરીને આપણે કેરી વહેલી તકે માર્કેટે પૂગે તો સારામાં સારા ભાવ મળી રહે, એ વિશેની આખો વિડીયો આપણે આજ બનાવવાના છીએ મિત્રો। તો આખો વિડીયો જોવા વિનંતી કરીશ, કારણ કે અધૂરો વિડીયો જોવો તો તમને માહિતી પૂર્ણ મળશે નહીં અને જેથી કરીને આપણે પૂરું પરિણામ પણ નહીં મળે। તો પૂરો વિડીયો જોવા વિનંતી, અને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજનો આપણો ટોપિક હતો કે કેરીની સાઇઝ કેવી રીતે આપણે વધારવી। આવડી કેરી તમે જોઈ શકો છો કે જો આ વિડીયોમાં જો તમે જારી બંધાઈ ગઈ અને આ કમ્પ્લીટ કેરી હવે થવા માંડી, તો આની સાઇઝ અને દાણો કેવી રીતે ભરાય આ આખી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ। અને કયું ખાતર આપવું, કેટલા દિવસે ખાતર આપવું, કેટલા દિવસે પિયત આપવું, કેવી રીતે આની આખી ટ્રીટમેન્ટ કરવી, આ આખી માહિતી આપણે આજના બ્લોગમાં આપવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે સિઝન ચાલી રહી છે, કારણ કે કોઈપણ ખેડૂત ભાઈને બગીચો આખતરો હોય અને જો વહેલી તકે કેરી માર્કેટની અંદર જાય તો સારામાં સારા ભાવ મળે અને સારામાં સારું ઉત્પાદન પણ મળે। તો એના માટે આપણે ખાસ જો કેરી વહેલી તૈયાર થાય અને કેરીની સાઇઝ સારી બને તો જ માર્કેટમાં ભાવ સારા મળવાના છે, નહીં તો મિત્રો સારા ભાવ માર્કેટમાં મળશે નહીં। એટલે જેથી કરીને જો સારીમાં સારી સાઇઝ બને તો જ આપણે સારામાં સારા ભાવ મળે અને સારી ટ્રીટમેન્ટ કરીએ, સારી રીતે પિયત આપીએ તો જ આપણે માર્કેટ સુધી આપણી કેરી વહેલી પૂગે અને સારો ભાવ આપણે મળી રહે। તો આપણે મિત્રો આજે ખાસ વિડીયોમાં બ્લોગની અંદર આ જ વાત કરવાના છે કે ભાઈ કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવી, કેવી રીતે પાણી આપવું। ખાસ હવે જોવા જઈએ તો અમુક ખેડૂત મિત્રોના એવા સવાલ હતા કે ભાઈ અમે પિયત આપીએ તો અત્યારે સમય જ્યાં ચૈત્ર મહિનો આવવાની તૈયારી છે, તમે જોઈ શકો આ નવો કોર આવેલો છે જેને કોરામણ કહેવામાં આવે। તો અમુક ખેડૂત મિત્રો આંબાના બગીચાના મને કોમેન્ટ કરી હતી, અને તમને પણ જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોની અંદર કોમેન્ટ કરજો, એનો જવાબ તમને હું ચોક્કસ આપીશ। તો અમુક ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ આપણે જો અત્યારે પિયત આપ્યા ચૈત્ર મહિનાની અંદર, ચૈત્ર મહિના બેહવાની તૈયારી છે મહિનો, તો કોરનું પ્રમાણ રહે છે, પણ જો તમે પિયત નહીં આપો તો પણ કોર જે ટાઈમે આવવાનો છે એ ટાઈમે કોર આવવાનો જ હોય, કારણ કે જે ઝાડવુંને કોર લેવો પડતો હોય એ તો અમુક ટાઈમે ચૈત્ર મહિનો એવો હોય છે કે એમાં કોરનું પ્રમાણ હોય ને હોય, કારણ કે દરેક ઝાડવાની અંદર ચૈત્ર મહિનાની અંદર પાન ખરતા હોય છે અને ત્યાર પછી નવો એમાં કોર આવતો હોય છે। તો આવી રીતે પિયતમાં પણ આવો પ્રશ્ન હતા, પણ મિત્રો જો તમે પાણી નહીં પાવો તોય પણ કોર આવશે અને પાણી પાવો તો પણ કોર આવશે, કારણ કે પાણી પાવો તો જ આપણે કેરીની સાઇઝ વધશે, કારણ કે પિયત વગરની કેરીની સાઇઝ વધે નહીં। તો જેથી કરીને પિયત આપવું જરૂરી છે। પછી અમુક એક બે ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ ફ્લાવરિંગ સ્ટેજ સમયે પિયત ન આપવું જોઈએ, પણ મેં એવી વિડીયોમાં વાત કરી હતી કે ભાઈ ફ્લાવરિંગ સ્ટેજ સમયે જ્યારે મોરના ઠોહા દેખાતા હોય ને ત્યારે પિયત આપવાની વાત છે। બાદમાં ફૂલ ખીલી જાય ત્યારે તમે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા સાથે પાઈ અને પિયત આપી દો તો બંધારણ સારું રહે, અને છંટકાવ કરો તો પણ બંધારણ સારું રહે। તો આવી રીતે જો પિયત આપીએ તો કોરનો પ્રશ્ન રહેતો હોય, પણ કોર તો એવું છે કે ભાઈ તો આવવાનું હોય તો આવે જ, જે સમયે ઝાડવાનો સમય હોય ત્યારે કોરનું પ્રમાણ આવતું જ હોય છે। તો એનાથી આપણે બીવાની ખેડૂત મિત્રોને જરૂર નથી, કારણ કે તમે પિયત નહીં આપો તો પણ કોર તો આવવાનો છે। એટલે આ સ્ટેપ હતો પહેલો। હવે આપણે વાત કરીએ કે મિત્રો આને ખાતર કયું આપવું, અને સાઇઝ વધારવામાં ખાસ કરીને જોવા જઈએ તો આની સાઇઝ મોટી કરવી હોય, અને સાઇઝ મોટી થાય તો જ આપણે માર્કેટમાં સારા એવા ભાવ મળે, સારું એવું ઉત્પાદન થાય, વજન પણ આપણો કેરીનો વધી જાય। એટલે આવી બધી બાબતો ધ્યાનમાં રાખીને કયું ખાતર આપવું અને એ ખાતર કયા સમયે આપવું, કેવી રીતે આપવું અને કેવી રીતે એનું પિયત આપવું, આ ખાસ મુદ્દો આંબાના પાકની અંદર મહત્ત્વનું પ્લાનિંગ ધરાવતો હોય છે, કારણ કે આનું એક આખું પ્લાનિંગ અને આખું એક શેડ્યુલ તૈયાર કરવું પડતું હોય છે ખેડૂત મિત્રો। જેવી રીતે તમે આપણે સવારમાં વાડીએ જાય કે ભાઈ આજે આપણે આ કામ કરવાનું છે, આજે આપણે આ વસ્તુનું કામ કરવાનું છે, આજે નિંદામણ કરવાનું છે, આજે દવાનો ઉપયોગ કરવાનો છે, એવી જ રીતે આંબાના પાકની અંદર મિત્રો આખું આનું શેડ્યુલ ગોઠવવું પડતું હોય છે કે આ સમયે આ ખાતર દેવાથી અને પિયત દેવાથી એટલી આની સાઇઝ વધે, આ સમયે આ ખાતર અને આ પિયત દેવાથી એટલી આની સાઇઝ વધશે, અને આ સમયે આનો તોડ કરી જ લેવો જોઈએ, અને આ સમયે માર્કેટમાં કેરી વહી જ જવી જોઈએ। આવી રીતે આની ટ્રીટમેન્ટ આખી શેડ્યુલ ગોઠવી અને જો સારી રીતે કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન પણ થાય અને સારામાં સારી સાઇઝ વધીએ, સારામાં સારું વજન મળે અને ખેડૂત ભાઈને સારામાં સારો નફો મળે। આ મિત્રો તમે જોઈ શકો આવડી આપણે આ સાઇઝ થઈ ગઈ છે, આમાં દાણો ચડવાની ફૂલ તૈયારી જ છે, આ તમે જોઈ શકો છો। આવી રીતે આ બધી કેરી છે, તો આમાં જારી તો બંધાઈ જ ગઈ। આ બહુ સારામાં સારું આવરણ છે, જે આપણે આગળના વિડીયોમાં કીધું હતું ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું,
તો આવી રીતે આની સાઇઝ તો આ તૈયાર થઈ જ જતી હોય છે. હવે આ સાઇઝ પછીથી તાત્કાલિકના ધોરણે જેમ આપણી કેરી સાઇઝ સારી થાય, વજન સારો થાય, તો જ આ માર્કેટમાં વહેલી તકે જાય અને ભાવ આપણે સારો મળે. તો આવડી જ્યારે સાઇઝ થાય ત્યારે મિત્રો, અમુક ખેડૂત મિત્રો 20-20-013 જે આપણે સરદાર કંપનીનું આવે છે અથવા તો ઇફકોનું આવે છે, IPLનું આવે છે, તમે કોઈ પણ કંપનીનું લ્યો, તો જે 20-20-013 ખાતર આવે સરદાર કંપનીનું, એનો તમે યુઝ કરી ખામડામાં હરેક કલમ દીઠ જે તમારે 500 ગ્રામ કે 200 ગ્રામ જેવડું ઝાડું એ પ્રમાણે એ ખાતર દેવાનું હોય છે મિત્રો. કારણ કે નાનું ઝાડું હોય અને તમે 2 કિલો ખાતર નાખી દો એનો કોઈ મિનિંગ નથી. કારણ કે એ તો આપણે એક કહેવત છે ને કે ભાઈ ખાલી આપણે ખાતર ઉડાડીએ ધૂળની જેમ, તો એનો કોઈ મિનિંગ નથી. તમારો ખર્ચ પણ વધશે અને ઉત્પાદન તમને નહીં મળે. તો તમારું જેવું ઝાડું હોય, માનો કે તમારો આ રોપડો છે, આવો દાખલા તરીકે આવડો રોપડો છે, તો આમાં એક ઝાડવા દીઠ 500 ગ્રામ અથવા તો 400 ગ્રામ, વધીને 400 ગ્રામ તમે 20-20-013 જે સરદાર કંપનીનું ખાતર આવે અથવા ઇફકો કંપનીનું, કોઈ પણ કંપનીનું 20-20-013 ખાતર આવે છે, એ તમે ઝાડવા દીઠ 400 ગ્રામ કે 500 ગ્રામ નાખી અને પિયત આપી દો, તો પણ સારામાં સારી કેરીની સાઇઝ વધે અને સારામાં સારું ઉત્પાદન વધે. કારણ એનું એવું છે કે આ સમયે જ્યારે આવડી કેરી હોય તમે, ત્યારે જો નાઇટ્રોજનયુક્ત ખાતર કોઈ પણ આપવામાં આવે તો કોરનું પ્રમાણ વધી જાય છે અને કેરીનું ખરણ વધતું હોય છે. એટલે ઘણી જગ્યાએ ખેડૂત મિત્રો અમુક જગ્યાએ ભૂલ કરતા હોય છે કે ભાઈ નાઇટ્રોજનયુક્ત ખાતર આપી દે અને પિયત આપે તો પણ કોરનું પ્રમાણ વધે અને કેરીનું ખરણ વધી જતું હોય છે. તો ખાસ એક ખેડૂત મિત્રો ધ્યાન આપવાનું છે, ખાસ કરીને કે જ્યારે આવડી કેરી થઈ હોય અથવા તો આનાથી નાની હોય, સોપારી જેવડી હોય, ત્યારે નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતરનો ઉપયોગ આંબાના પાકમાં કરવો નહીં. જે પોટેશિયમયુક્ત ખાતર હોય, જેમાં પોટાશનું પ્રમાણ વધારે આવતું હોય, એવા ખાતરનો જો તમે ઉપયોગ કરો તો કોરનું પ્રમાણ ઓછું રહે અને કેરીની સાઇઝ વધારે બનવા માંડશે. એટલે આવી રીતે જો નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ નહીં કરવાનો અને પોટાશયુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું સાઇઝ વધે, સારામાં સારો બેનિફિટ રહે. આવી રીતે જો 20-20-013 જે ખાતર 20-20-013 જે ખાતર સરદારનું આવે, એને આ રીતે ખામડે 400 ગ્રામ નાખી કલમ દીઠ અને પછી જો પિયત આપવામાં આવે તો કોરનું પ્રમાણ પણ નહીવત પ્રમાણમાં રહે અને કેરીની સાઇઝ એકદમ મોટી થવા માંડશે. ધીરે ધીરે આ રીતે એની સાઇઝ વધશે. હવે બીજો ટોપિક એવો હતો મિત્રો કે ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે આપણે 20-20-013 નાખવાની વાત કરી, એ જ્યારે તમારે સોપારી જેવડી કેરી હોય ને ત્યારે નાખવાનો સમય છે. કારણ કે એમાંથી સોપારીમાંથી મોટી કેરી કરી છે, તાત્કાલિકના ધોરણે એ ખાતર એનું કામ કરશે. હવે આપણે આવડી સાઇઝ થઈ ગઈ હોય, જોવા જઈએ જ્યારે આવડી સાઇઝ થાય, આવડી જ્યારે આમાં ગોઠલી બંધાઈ જાય, માનો કે આમાં અંદર આપણે જે રાયતી કરીએ, આપણે અથાણું આખા વર્ષનું બનાવતો હોય, ત્યારે આપણે જ્યારે કેરી તોડીએ ત્યારે એમાં જ્યારે ગોઠલીનું પ્રમાણ બંધાતા હોય અને ત્યારે એ જે કયું ખાતર નાખવું, એ મહત્ત્વનો મુદ્દો છે. જે મેઇન ટોપિક આપણો આજનો મિત્રો હતો, ખાસ કરીને જે કેરીની સાઇઝ વધારવાનો, જે આખો શેડ્યુલ આપણે બનાવ્યો હતો, આ શેડ્યુલ પ્રમાણે જો એ ખાતર નાખવામાં આવે તો કેરીની સાઇઝ સારામાં સારી વધી જાય, જે આજનો આપણો ટોપિક હતો. તો એની વાત કરીએ તો જે પોટાશયુક્ત જ ખાતર નાખવું, આવી હું ભલામણ ખેડૂત મિત્રોને કરતો જ હોય છે. અને ખાસ કરીને આંબાના પાકને જ્યારે આવડી કેરી હોય ત્યારે ખરેખર પોટાશયુક્ત જ ખાતર નાખવું, નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવો નહીં. આ ખાસ ધ્યાન રાખવું ખેડૂત મિત્રો. એનું કારણ છે કે નાઇટ્રોજનયુક્ત કરશો એટલે કોરનું પ્રમાણ વધશે અને કેરીનું ખરણ વધી જાય, અને પોટાશયુક્ત ખાતરનો તમે ઉપયોગ કરશો એટલે કોરનું પ્રમાણ નહીં વધે અને કેરીની સાઇઝ વધવા માંડશે. તો હવે આપણે ખાસ જે આપણો મેઇન મુદ્દો હતો કે ભાઈ આવડી કેરી થાય ત્યારે, ખાસ કરીને આવડી કેરી થઈ ગઈ, ગોઠલી બંધાઈ ગઈ હોય, જ્યારે રાયતીના આથાણા જેવડી કેરી થઈ જાય ત્યારે કયું ખાતર આપવાથી તાત્કાલિકના ધોરણે અથવા તો કેરીની સાઇઝ સારી થાય, ઉત્પાદન સારું મળે અને વહેલી તકે આપણી કેરી જો માર્કેટમાં જાય તો આપણે સારામાં સારા ભાવ મળે. તો ખાસ આપણે વાત કરવાના કે જ્યારે આવડી કેરી થાય ત્યારે તમારે મિત્રો ખાસ કરીને કોઈ પણ કંપનીનું, સરદાર છે, IPL છે, UPL છે, ભારત છે, કોઈ પણ કંપની જે ખાતર બનાવતી હોય, કોઈ પણ કંપનીનું પોટાશ, જે પ્યોર પોટાશયુક્ત ખાતર આવે છે, પ્યોર પોટાશ જે આપણે ખાંડના દાણા જેવું ઝીણું આવે છે, આ પોટાશયુક્ત ખાતરને આપણે હરેક કલમ જેવો જે આપણી કલમ હોય, જેવડી જેટલી જેની ઉંમર હોય ને એ પ્રમાણે ધ્યાનમાં લઈ અને એને ખાતર આપણે ખામણે દીઠ આપવાનું છે. તો માનો કે આ તમે જોઈ શકો છો, આ મારો આંબો આવડો છે, તો કે ભાઈ આપણે 15 વર્ષનો આંબો છે અથવા તો 10 વર્ષનો છે, તો આની અંદર 400 ગ્રામ કે 500 ગ્રામ, વધીને 500 ગ્રામ તમારે ખામડામાં આમ કાયદેસર જેમ આપણે ખેતરની અંદર છંટકાવ કરતા હોય એવી રીતે પોટાશનો છંટકાવ કરી હરેક ખામડાની અંદર 400 ગ્રામ અથવા 500 ગ્રામ જેવી કલમની ઉંમર હોય એ પ્રમાણે એનો સાઇઝ ખાતરનું પ્રમાણ વધારતું જવાનું છે. એટલે એવી રીતે ખામડામાં 500 કે 400 ગ્રામ દીઠ, કલમ દીઠ નાખી અને પછી એને પિયત આપી દેવાનું છે મિત્રો.
એક પિયત આપ્યું, પછી બાદમાં 2 કે 3 દિવસ જવા દેવાના છે અને પછી પાછું બીજું પિયત આપી દેવાનું છે. એટલે ખાતર સંપૂર્ણપણે આંબાને લાગી જાય. કારણ કે નકર અમુક ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ બીજું પિયત આપે તો કોર પણ આવી જાય. પણ જો કોર આવવાનો હોય તો આવવાનો જ છે, તમે પિયત નહીં આપો તો પણ કોર આવી છે. એટલે 4 કે 5 દિવસે બીજું પિયત આપી દો પોટાશ નાખીને, જે પ્યોર પોટાશ આવે છે, જે આપણે ખાંડના દાણા જેવું પોટાશ આવે. મારી ભાષા મિત્રો સમજાઈ જતી છે, કદાચ હું તમને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશ. જે પ્યોર ખાંડના દાણા જેવું પોટાશ, પ્યોર પોટાશ ખાતર આવે એને આ રીતે નાખી અને પછી 4 કે 5 દિવસના દિવસે 2 પિયત આપવામાં આવે એટલે તમારે સારામાં સારી કેરીની સાઇઝ વધી જશે, સારામાં સારું કેરીનું ફળ થાય, સારામાં સારી કેરીની મીઠાશ આવી છે. તમે કોઈપણ જગ્યાએ આ કેરીને તમે આપશો, માની લો કે આપણે કોઈપણ જગ્યાએ વેચતા હોય કેરી, તો એવી મીઠાશ આવશે અને કેરીની જે સુગરનું પ્રમાણ છે પણ વધી જશે, કેરીની સાઇઝ એકદમ મોટી થઈ જશે, જેથી કરીને તમે માર્કેટમાં આ કેરી મૂકશો એટલે સારામાં સારા તમને ભાવ પણ મળશે અને તમે કોઈ પણ કસ્ટમરને આ કેરી આપશો તો નહીં એમાં બગડવાનો પ્રશ્ન રહે અને મીઠાશ પણ સારી મળશે, કેરીની સાઇઝ સારી થાય. તો આવી રીતે જો મિત્રો આંબાના પાકની અંદર કેરીની સાઇઝ વધારવાની જો આવી ટ્રીટમેન્ટ આખી શેડ્યુલ બનાવવામાં આવે અને આ પોટાશયુક્ત ખાતર આપવામાં આવે અને પિયતનું પણ આવી રીતે ધ્યાન રાખી અને પિયત જો આપવામાં આવે તો સારામાં સારી કેરીની સાઇઝ થઈ જાય, સારામાં સારું ફળ થઈ જાય અને સારામાં સારો ખેડૂત મિત્રોને ફાયદો મળે અને સૌથી વહેલી તકે કેરી માર્કેટ લેવલે જાય અને સારામાં સારા ભાવ મળે. આવી આપણું આખું શેડ્યુલ હતું. તો મિત્રો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરશું. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.